રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થયેલ મારામારીનો મામલો. મારામારીમાં 2 યુવકો થયા હતા ઘાયલ. બંને યુવકોને દિવાલમાં માથું પછાડવાને કારણે થઈ હતી ઈજા. ઈજાગ્રસ્ત યુવકોને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં અપાઈ હતી સારવાર. ધોરાજીના મુસ્લિમ સમાજના આગેવાનીની મધ્યસ્થ બાદ બંને જૂથ વચ્ચે થયું સમાધાન. સુન્ની મુસ્લિમ જમાતના આગેવાનોની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો. ઈજાગ્રસ્ત યુવકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી અને કરી સ્પષ્ટતા. રિપોર્ટ જગમાલ સુવા, રાજકોટ જિલ્લા બ્યુરો, ધોરાજી. મારું નામ કાસિમ મોહમ્મદ ભટ્ટી. ગઈકાલે જે મારી માથાકૂટ થઈ હતી એની અંદર તારીખ 8/2024 રોજ જે મારી માથાકૂટ થઈ હતી એની અંદર જે માથાકૂટની અંદર મારા ઉપર છરી વડે હુમલો કરેલો હતો. માથાબધીની અંદર મારા માથું દિવાલમાં ભટકાયેલું હતું. એ કારણે મેં હવેશમાં આવીને છરી લખાવેલી હતી. જે કંઈ બી અમારી માથાકૂટ હતી તે ગઈકાલે મારા સમાજના બધા વડીલો સાથે સમાધાન થઈ ગયેલું છે. એ બાબતે અમારે હવે કાંઈ વેરઝેર નથી.